સુરતના મૈદરપુરામાં થયેલ 88 લાખની લૂંટનો મામલો સામે આવ્યો હતો, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો. આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈ નીકળતા લૂંટ થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચે લૂંટનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 2 ઇસમોની ધરપકડ કરી છે. જૂનાગઢથી આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 75 લાખ રિકવર કર્યા. સુરતમાં થોડા દિવસો પહેલા ભવાનીવાડ વિસ્તારમાં આવેલા ભવાની મંદિર પાસેથી 88 લાખ રૂપિયા રોકડા આંગડિયા પેઢીમાંથી લઈને જઈ રહેલા યુવકનું અપહરણ કરીને લૂંટ ચલાવાઈ હોવાની ચકચારિત ઘટના સામે આવી હતી. થોડા દિવસે થયેલી આ લૂંટની ઘટનાને લઈ લાલગેટ પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પોલીસ આરોપીને પકડવા કામે લાગી હતી. દરમિયાન 16 દિવસ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને આખરે આ ગુનો ઉકેલવામાં સફળતા મળી છે, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. સાડુભાઈના દીકરા સાથે પોતાનું અપહરણ કરી લૂંટ ચલાવવાનો પ્લાન તૈયાર કર્યો હતો. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરી છે અને મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. તારીખ 5મી જાન્યુઆરી 2024ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ભવાની માતા મંદિરની પાસે આવેલ પટેલ પ્રવીણકુમાર એન્ડ કંપની જૂના આંગડિયા પેઢી નામની ઓફિસમાંથી કુલ રૂપિયા 88,26,700 રૂપિયાના થેલા લઈને એક ઈસમ બહાર નીકળે છે અને પછી એની જે બાઇક પડી હતી એની પાસે જાય છે. થોડી વારમાં એક ઈસમ આવે છે ને એને કહે છે તું મોટરસાઇકલ ઉપર બેસી જા, અને એને હથિયાર બતાવીને પાછળથી એની કમરમાં હથિયાર લગાડીને અપહરણ કરીને લઈ જાય છે. વરાછા બાજુ જઈને પછી કામરેજથી એને છોડી દે છે અને મોટરસાઇકલ, મોબાઈલ અને પૈસા લૂંટ કરીને જતો રહે છે. આ ફરિયાદ પોલીસમાં આવતા તાત્કાલિક ઝોન 3 અને સ્થાનિક લાલગેટ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમને આમાં ચકચારી ગુનો હોય તપાસ માટે જોડવામાં આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત મહેનત કરી અને એટલા લાંબા સમય સુધીની સિફતપૂર્વકની તપાસ કર્યા પછી પ્રોફેશનલી અને એકદમ ટોપ ક્લાસ ડિટેક્શન આપણે ગણી શકીએ એવી રીતે આ ગુનો ડિટેક્ટ કરેલ છે. જે આંગડિયા પેઢીમાં પૈસા લેવા માટે ગયો હતો એના નામ હતા નવાઝ સરફરાઝ ફત્તા. આ મંસૂર મેમણના યુએસડીટી વેચાયેલાની રોકડ રકમ લેવા માટે આંગડિયા પેઢીમાં ગયો હતો. આ સ્કૂટર ઉપર જ્યારે આવીને બેઠા તો એની પાછળ જે માણસ બેસી જાય છે ને એને ધાક ધમકી આપીને ફરિયાદીના જણાવ્યા મુજબ પાછળથી પિસ્તલ જેવી કોઈ વસ્તુ મારે પીછળ લગાવી દીધી અને મને અપહરણ કરીને લઈ ગયા. આ માણસની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. આ માણસનું નામ છે નદીમ ભોજાણી. આ બિલખા રોડ જૂનાગઢનો રહેવાસી છે. આ ટીમોએ અતિશય કાળજીપૂર્વક જુદી જુદી જગ્યાએ તપાસ કરી, સીસીટીવી ચકાસણી કરી, બસ જોઈ, પછી ચેકપોસ્ટ, નાકા, જે જગ્યાએ સગડ મળી શકી હોત આ તમામ જગ્યાએ તપાસ કરી. નદીમ ભોજાણી જ્યારે પકડાયેલ ત્યારે જાણવા મળ્યા કે આરોપી નવાઝ ફત્તા નદીમ ભોજાણીનો સાડુભાઈનો છોકરો થાય છે. એટલે ફરિયાદીને ખબર હતી ને ફરિયાદી અને આરોપી બંને મળેલા હતા. નવાઝ ફત્તા, જેમ મેં વાત કરી, નદીમ ભોજાણી જે તોમતદાર અપહરણ કરીને લઈ ગયા હતા એનો સાડુભાઈનો દીકરો થાય છે. અને આ લોકોએ આશરે 4 માસ આ લૂંટ કરવાની પ્લાનિંગ, આયોજન ઘડ્યું હતું. નદીમ ભોજાણીએ આ ગુના આચરવા માટે ઓનલાઈન કોઈ ચાઇનીઝ એપ થકી એક માસ્ક પણ પહેર્યા હતા, જેમાં આખો મોઢું ને અહીં ગરદન સુધીના ભાગ છુપાઈ જાય. આ માસ્ક પહેરીને આ લૂંટ ચલાવવામાં આવી હતી. બનાવના દિવસે નદીમ ભોજાણી એના વાઇફ સાથે
સવારે જૂનાગઢથી રવાના થઈ રાજકોટ આવ્યા, રાજકોટથી વડોદરા આવ્યા અને વડોદરાથી પછી સુરત આવ્યો. જૂનાગઢથી સુરત આવતા કુલ 3 બસો અને 20 જેટલી રિક્ષાઓ બદલે છે. એટલે કોઈ પણ ભોગે પોલીસ એના સુધી ના પહોંચી શકે એની તમામ તકેદારીઓ. રિપોર્ટર હિતેશ, પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.